ગાંધીનગરથી અચાનક ત્રાટકેલી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને અન્ન નિગમની ટીમના 1 ડઝનથી વધુ અધિકારી અને કર્મચારીઓ દ્વારા છેલ્લા 2 દિવસથી બેડેશ્વર વિસ્તારમાં આવેલા FCIના 4 જેટલા ગોદામોમાં રહેલી હજારો ગુણી અનાજ, કઠોળ, તેલના ડબ્બાઓ સહિતના સ્ટોકની તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. હાલ તેની કોઈ વિગતો જાહેર થઈ નથી, પરંતુ કોઈ પ્રકરણ બહાર આવે તેવી શક્યતા છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા પુરવઠા વિભાગ મારફતે જામનગર જિલ્લાની સસ્તા અનાજની દુકાનો, આંગણવાડીઓ મધ્યાહન ભોજન યોજના માટે વર્ષભરમાં ટનબદ્ધ અનાજની સપ્લાય કરવામાં આવે છે. આ તમામ સ્ટોક શહેરના વાલસુરા રોડ પર બેડેશ્વર વિસ્તારમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોદામોમાં રાખવામાં આવે છે. આ ગોદામમાં રહેલી હજારો ગુણીઓની અને તેમાં રહેલા અનાજના સેમ્પલોની તેમજ ગુણીઓના બેચ મુજબ તેના વજનની તપાસ માટે ગાંધીનગરથી રાજ્યના અન્ન અને પુરવઠા નિગમ તેમજ રાજ્યના પુરવઠા વિભાગની વિજિલન્સ ટીમના ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી, મામલતદાર કક્ષાના અધિકારીઓ સહિત 1 ડઝનથી વધુ કર્મચારીઓની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. 4-5 વિશાળ ગોદામોમાં રહેલા ટનબદ્ધ જથ્થામાંથી જુદા જુદા બેચના અને જુદા જુદા પ્રકારના વિતરણ માટેના અનાજના જથ્થાની ક્વોલિટી, વજન તેમજ જથ્થાની ગુણીએ ગુણીનો તેમજ સ્ટોક પત્રકોના આંકડાઓની ટીમ દ્વારા પોતાની રીતે તપાસ કરીને હિસાબ માંડવામાં આવ્યો હતો. આ અંગે ગાંધીનગરથી આવેલા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ 2 દિવસથી ચાલુ છે અને હજુ ચાલશે. આ રૂટીન કામગીરી સાથે સાથે અમારા જુનિયર કર્મચારીઓની ટ્રેનિંગની પ્રક્રિયાનો એક ભાગ છે. આગામી દિવસોમાં આ કામગીરીની વિગતો જાહેર કરવામાં આવશે.